નમસ્કાર, હું છું મનીષ અને આજે વાત કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની। એમ તો લગભગ 2 વર્ષથી રાહ જોવાતી હતી। ચૂંટણીઓ આજે જાહેર થશે, કાલે જાહેર થશે, આજે જાહેર થશે, કાલે જાહેર થશે, પરંતુ રાહ જોવડાવતું રહ્યું ચૂંટણી પંચ અને સરકાર। ઝવેરી પંચનો એક રિપોર્ટ અને રિપોર્ટ પછી 27% ઓબીસી અનામત લાગુ કરવાની વાત। સરકારે ઓબીસી અનામત 27% આપ્યા પછી પહેલી વાર આ ચૂંટણી થવા જઈ રહી છે। 2 વર્ષના ગાળા સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વહીવટદારોનું રાજ રહ્યું, મતલબ કે ચૂંટાયેલી કોઈ પાંખ નહીં, અધિકારીઓ અહીંયા સરકાર બનીને કામ કરતા રહ્યા અને આજે પણ 7000થી વધારે ગામડાઓ ચૂંટણીથી વંચિત છે। 2 જિલ્લા પંચાયત પણ ચૂંટણીથી વંચિત છે અને આ બાજુ 4 જેટલી તાલુકા પંચાયત હજુ પણ ચૂંટણીથી વંચિત છે, પરંતુ 66 નગરપાલિકાઓમાં ચૂંટણી થવા જઈ રહી છે। 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને 18 ફેબ્રુઆરીએ અહીંયા મતગણતરી થશે। આ પહેલી વખતનો મોકો હશે કે ગુજરાતમાં 2027 પહેલાનું આ ટ્રેલર કે જેમાં 4 રાજકીય પાર્ટીઓ પોતાના નસીબને અજમાવશે। એ જ મેથડ, એ જ થિયરી, એ જ જૂનું ગણિત અને આ બધાની સાથે આ લેવાતી ચૂંટણીમાં એ જ કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફ્લેવરવાળો ઉમેદવાર હોય છે। ફ્લેવરવાળો ઉમેદવાર મતલબ જે તે પોતાનો સમર્થક ઉમેદવાર, એ સમર્થક ઉમેદવાર રાખવામાં આવે છે। જ્યાં રાજકીય પાર્ટીઓ ચૂંટણી નથી લડતી એ ગ્રામ પંચાયત, પરંતુ અહીંયા સીધો જંગ એ રાજકીય પાર્ટીઓ વચ્ચે હશે કે જેમાં સીધી ફાઇટ થવાની છે। તમામ દાવાઓ પ્રતિદાવાઓ વચ્ચે 3 તાલુકા પંચાયત અને એની સાથે 66 જેટલી નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત થઈ અને જૂનાગઢ મહાનગરપાલિકા છે કે જ્યાં બરાબરનો જંગ જામવાનો છે। પરંતુ સૌથી ચોંકાવનારી વાત અહીંયા એ રહી કે ધાનેરા, થરાદ, ઈડર અને વિજાપુર તાલુકા પંચાયતને બાકાત રાખવામાં આવ્યા છે। એની પાછળનું કારણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની સાથે એ પણ આપવામાં આવ્યું છે કે અહીંયા સીમાંકનનો કંઈક ઇસ્યુ છે। હવે જોવાનું એ રહેશે કે આ સીમાંકનનો ઇસ્યુ અચાનક કેવી રીતે રદ થયો, કેવી રીતે પેદા થયો, કારણ કે બનાસકાંઠાના 2 ભાગ બાદ અહીંયા 2 તાલુકા પંચાયતને ચૂંટણીથી બાકાત રાખવામાં આવ્યા છે। માનવામાં એવું પણ આવી રહ્યું છે કે એની પાછળનું રાજકીય ગણિત હોઈ શકે છે, પરંતુ આ તમામ રાજનીતિક કાવા દાવાઓ વચ્ચે ચૂંટણી જાહેર થઈ ગઈ છે। હવે ચૂંટણીના ઢોલ વાગી ગયા છે અને બીજી બાજુ રાજકીય કાવા દાવાઓ તમને જોવા મળશે। રાજકીય કાવા દાવાઓમાં સૌથી પહેલા અત્યારે જે ચર્ચા થઈ રહી છે બનાસકાંઠાના વિવાદની, અને આ વિવાદ વચ્ચે ધાનેરા નગરપાલિકાની ચૂંટણી અચાનક જ રદ કરી દેવામાં આવે। સવાલો કોંગ્રેસે ઉઠાવ્યા છે। કોંગ્રેસે કહ્યું કે ડર દેખાઈ રહ્યો છે અને ડર એ છે કે આ વિભાજન સરકારે બિલકુલ ખોટી રીતે કર્યું છે અને એટલા જ માટે અહીંની ચૂંટણી ટલ્લાવી દીધી છે। સાંભળીએ ધાનેરાના કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે। ગઈકાલ સુધીમાં 69 નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવાની હતી, એમાં ધાનેરાનું નામ પણ હતું અને છેલ્લી પળે એક રદ કરવામાં આવી છે અને એ કોઈ ભૌગોલિક કોઈ કારણસર નથી કરી, એમને જાણી જોઈને રદ કરી છે। વાત કરીએ ધાનેરા નગરપાલિકાની તો 2 વર્ષ કરતા વધુ સમય વીતવા છતાં ટ્રમ્પ પૂરી થઈ ગઈ છે। સરકારે એન પ્રકારે ચૂંટણી પાછી ધકેલી રહી છે। હાલમાં આજના સમાચાર સાંભળીને ધાનેરાની જનતા ખુશ થઈ હતી કે કદાચ ધાનેરા નગરપાલિકાની ચૂંટણી આપશે તો જનતા પોતાનો પ્રતિનિધિ ચૂંટી અને પોતાનું કામ કઢાવી શકે છે। હાલમાં સરકારી પ્રતિનિધિ હોવાના કારણે સમયસર હાજર ન હોય અથવા તો કોઈ પણ અધિકારી ચેમ્બરમાં જ બેસતો હોય છે, બહાર ન ફરે, અને જેના લીધે અહીંની ભોળીને અભણ પ્રજા પોતાના કામ કઢાવવા માટે ધક્કા ખાતી હોય છે। 2 વર્ષનો ઇંતજાર ખતમ થવાનો આજે સમય હતો અને લોકો પોતાના પ્રતિનિધિ ચૂંટી અને પોતાની સમસ્યા, પોતાના કામ કઢાવવાની એક આશા બંધી હતી, પરંતુ આ સરકારે ગરીબ અને અભણ પ્રજા સાથે રાજતંત્ર રમી છે। જે આશા હતી, આશાની સાથે જે નુકસાન કર્યું છે, પોતાના હક સાથે જે નુકસાન થયું છે, એ આવનારા દિવસોમાં પણ સરકારે ભોગવવું પડશે। અને આખરે ચૂંટણી આવી ગઈ છે અને ચૂંટણીની રાહ તો સામાન્ય માણસો જોતા હતા, કારણ કે નગરપાલિકાઓ હોય કે મહાનગરપાલિકા કે પછી તાલુકા કે જિલ્લાની પ્રજા એ લોકો રાહ જોતા હતા ચૂંટણીની। ચૂંટણી જાહેરાત થઈ ગઈ છે। મારી સાથે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા જોડાઈ ગયા છે અને કોંગ્રેસમાંથી નિશાંત રાવલ પણ જોડાઈ ગયા છે। સૌથી પહેલા ભરતભાઈ, આપને સવાલ કે
2 વર્ષનો વહાણા વાઈ ગયા. લોકો આજે કાલે રાહ જોતા રહ્યા. ઝવેરી પંચનો રિપોર્ટ જાહેર થયો, ઓબીસી અનામત લાગુ થવાની વાત જાહેરાત કરી સરકારે. એ વાતને પણ 1 વર્ષ થઈ ગયું. એવી તો કેટલી લેન્ધી પ્રોસેસ. એક બાજુ દેશમાં એક ચૂંટણીની વાતો ચાલે છે અને બીજી બાજુ અહીંયા આ પ્રકારની ચૂંટણી લેવામાં પણ તકલીફ થઈ રહી છે આપણને. પહેલી પ્રતિક્રિયા શું છે આપની? સૌથી પહેલા તો આજે લોકશાહીની અંદર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓ, ક્યાંક મુખ્ય ચૂંટણી અને ક્યાંક પેટા ચૂંટણી, એમ કરીને ચૂંટણી પંચે ચૂંટણીઓ જાહેર કરી છે. સ્વાભાવિક છે કે આપનો પ્રશ્ન 2 વર્ષનો કે 2 વર્ષ સુધી ચૂંટણી કેમ ન થઈ, આપ પણ જાણો છો ને ગુજરાતની જનતા પણ જાણે છે કે જે પ્રકારે ઝવેરી પંચની રચના કરીને ઝવેરી પંચના સૂચનો અને ઓબીસી અનામતને અમલ કરવા માટે જે પ્રકારની પદ્ધતિમાં સમય લાગ્યો છે એના કારણે ચૂંટણી વિલંબ થઈ છે. નંબર 1. નંબર 2 કે હું હમણાં સાંભળતો હતો કે ઘણા બધી વાતો કે આટલી આમાં કોઈ રાજકીય કાવા દાવા કર્યા, આમાં કોઈ નગરપાલિકા બાકી રહી ગઈ છે, કોઈ આવી ગઈ છે. એ ચૂંટણી પંચે એના નિયમ પ્રમાણે સમજી વિચારીને જે કરી શકાતી હોય એટલી ચૂંટણી ડિક્લેર કરી છે. કોઈક વિસ્તારમાં પર્ટિક્યુલર એરિયામાં જિલ્લા વિભાજન થયું હોય કે સીમાંકનની પ્રશ્નો ચાલતા તો એ સ્વાભાવિક છે કે એ ઉતાવળી ન કરવી જોઈએ ને એની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે ચૂંટણી પંચ એની રીતે સ્વાયત્તાથી ચૂંટણી ડિક્લેર કરવાનો છે. અને આપણા દેશની અંદર દરેક ચૂંટણીઓ, આપણા રાજ્યની અંદર દરેક ચૂંટણીઓ સમયસર થાય છે અને એના પરિણામો પણ આપણે જોયા છે. એટલે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતા એ પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ આપે છે. અમે એના ઋણી છીએ અને આવનારા દિવસોમાં પણ ગુજરાતની જનતાની સેવા કરવા માટે અમે તત્પર છીએ. જે કોઈ ચૂંટણીઓ છે એમાં અમારા વિકાસના કામોના આધારે મતો માંગી અને પ્રબળ બહુમતી સાથે આ બધી જ નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને મહાનગરપાલિકાઓ અમે જીતવાના છીએ. એટલે મારી વાત આપને એટલી જ છે કે ચૂંટણી પંચની કામગીરી કે ચૂંટણી પંચે જેની પ્રક્રિયા કરી, જે ચૂંટણી ડિક્લેર કરી હોય એની ઉપર આપણે ટીકા ટિપ્પણી ન કરીએ તો એ આપણા બધા માટે અને રાજ્યના એક સ્વાયત્ત સંસ્થા ઉપરના ભરોસાને મજબૂત બનાવી શકે. રાઈટ. ભરતભાઈ, એક ચૂંટણી અને પંચની એક સ્વાભાવિક વાત છે કે ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે. બિલકુલ. એના નિયમો આગળ પાછળના વિચારો કરીને ચૂંટણી કરતી હોય છે. પણ સરકારો એમને માહિતી સરકારો આપતી હોય કે અમે તૈયાર છીએ ચૂંટણી કરવા માટે. ચૂંટણી પંચનું કામ ચૂંટણી જાહેર કરવાનું હોય છે, પણ એના પહેલાનો ડ્રાફ્ટ આપવાનું કામ સરકારનું હોય છે. સાંભળો, સરકારે એને જેના સમયાંતરે ડ્રાફ્ટ આપતી હોય છે અને એના નિયમ પ્રમાણે ચૂંટણીઓ થતી જ હોય છે. હું આપને એક એક્ઝામ્પલ આપું કે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી રાજીનામું આપ્યું. એક કોર્ટ કેસ ચાલતો હતો, એને પોતે ઉમેદવાર, એને પણ પાછી પિટિશન કરી કે કોર્ટમાં કે ભાઈ મારી સીટ ખાલી થઈ છે, અહીંયા ચૂંટણી આપો. છતાં સબ જ્યુડિશિયલ પ્રક્રિયા છે, કોર્ટ એને ચૂંટણી કરવાની પરમિશન નથી આપતી જ્યાં સુધી એની પિટિશનનો નિકાલ ન થાય. એટલે કોઈ સરકારી છે તો ચૂંટણી થઈ શકે. ભરતભાઈ, માફ કરજો, હું તમને વચ્ચે આપને એટલા માટે રોકવા માંગીશ કે એ કાયદાકીય ગૂંચવણમાં પડેલો પ્રશ્ન છે. બીજી બાજુ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ તો આની સાથે જ જાહેરાત, કારણ કે ત્યાં પણ 27% ઓબીસી અનામત સાથે જ ચૂંટણી થવાની હતી. મારો પ્રશ્ન એ છે કે જો ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પંચાયતની ચૂંટણીઓ સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ કેવી રીતે જાહેર ન થઈ શકે? ખાલી સિમ્પલ વસ્તુ છે, સમજવી છે, જો આપને ખ્યાલ હોય. એવું નગરપાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણીઓ પતે એટલે બીજા તબક્કામાં હવે પછી બધી ચૂંટણીઓ થવાની જ છે, કારણ કે ઝવેરી પંચવાળી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે ચૂંટણી પંચનું કામ છે ચૂંટણી ક્યારે ડિક્લેર કરવી, શું કરવી. અમે ભારતીય જનતા પાર્ટી રેડી છે, ચૂંટણી ગમે ત્યારે આવે. ઓકે, ઠીક છે. ભરતભાઈ, આપ મારી સાથે જોડાયેલા રહેજો. નિશાંત રાવલ પણ મારી સાથે જોડાયેલા. નિશાંતભાઈ, જે ભરતભાઈને મેં સવાલ પૂછ્યો છો એ જ સવાલ મારે આપને પણ પૂછવો છે કે એમાં ક્યાંક તમને એવું લાગી રહ્યું છે અસમંજસ જેવું?
બિલકુલ મનીષભાઈ, જે સ્ટાઇલથી આ ચૂંટણીઓ 2 વર્ષ પછી ડિક્લેર થઈ છે એ સાબિત કરે છે કે ભારતીય જનતા પાર્ટીનું જે ગંભીર પરિસ્થિતિ આ તમામ નગરપાલિકાઓમાં નિર્માણ થયું છે, ભારતીય જનતા પાર્ટીની જે જનમેદની હતી એ જે એકદમ નીચલા સ્તરે પહોંચી ગઈ છે, એના કારણોના કારણે આ લોકોએ ચૂંટણી હાથે કરીને ડિક્લેર કરી. અને જે રીતે ચૂંટણી પંચે આજે ચૂંટણી ડિક્લેર કરી એ ખૂબ જ સ્પષ્ટ બતાવે છે મનીષભાઈ કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચૂંટણીઓ ડિક્લેર થઈ. કારણ કે હજી પણ ઘણી નગરપાલિકાઓ બાકી રહી ગઈ, એક આખી જિલ્લા પંચાયતની ચૂંટણી બાકી રહી જતી હોય. તમે જો કે એક તરફથી આ ભારતીય જનતા પાર્ટી વાળા લોકો ઢોલ નગારા વગાડે આખા દેશમાં, વન નેશન વન ઇલેક્શન. અરે ભાઈ, વન સ્ટેટ વન ઇલેક્શન તો કરીને બતાવો. તમારામાં જો ખરેખર તાકાત હોય તો વન સ્ટેટ વન ઇલેક્શન કરીને બતાવો. કેમ ગુજરાતની 7000 ગ્રામ પંચાયતોની ચૂંટણી નથી કરી રહ્યા ભાઈ? કેમ એ લોકોને વહીવટદારોનો ત્રાસ ભોગવવો પડે? છેલ્લા 2 વર્ષથી જે રીતે આ 66 નગરપાલિકામાં વહીવટદારોનો ત્રાસ ભોગવવો પડ્યો, લોકોના કામો પેન્ડિંગ, લોકોને લાઈનમાં ઊભું રહેવું પડ્યું, રસ્તા કથરી ગયેલી હાલતમાં, રોડ કથરી ગયેલી હાલતમાં, ગટરની વ્યવસ્થા, પાણી ના મળે ચોખ્ખું પીવાનું. જુનાગઢ મહાનગરપાલિકાઓની હાલત જોઈ લો મનીષભાઈ, સંદેશના કેમેરા છેલ્લા અઠવાડિયાથી બતાવે છે કે જુનાગઢમાં એક રોડ ખોદાઈ ગયો છે. આ વહીવટદારો, તમારા મરતિયાઓને તમે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે આ 2 વર્ષથી તમે ચૂંટણી ડિલે કરી, આ પાપ તમારે ભોગવવાનું થશે. મનીષભાઈ, હજી આગળ વાત કરું, તમે વિચારો કે આ નગરપાલિકાઓની હાલત તો જો કે એ લોકોને કટોરો લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે પૈસા માંગવા પડે. શેના પૈસા? સાહેબ રૂપિયા આપો, લાઇટ બિલ કપાઈ ગયું છે, અમારે અમારું લાઇટ બિલ ભરવાનું છે. આ નગરપાલિકાઓની હાલત કરી નાખી. ગુજરાતની આ નગરપાલિકાઓની આવી હાલત એટલે સામે હાડ ભાંડી ગયેલી ભારતીય જનતા પાર્ટીએ પોતાના મિકેનિઝમના માધ્યમ દ્વારા હાથે કરીને ચૂંટણી પંચનો ઉપયોગ કરીને આ ચૂંટણીઓ જે ડિલે કરી છે. પરંતુ ગુજરાત આ 66 નગરપાલિકાઓની જનતા તત્પર છે આ ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવા માટે. જે રીતે 2 વર્ષથી એ લોકો તડપ્યા છે પોતાના કામો કરાવવા માટે, તમે વહીવટદારોના સંદેશે રિપોર્ટ બતાવેલા છે. સમયસર તો વહીવટદારો કામ પર નતા આવતા, અધિકારીઓ કામ પર નતા આવતા મનીષભાઈ. આટલી બહોળી સમસ્યા, અને એ પણ એવી જગ્યા ઉપર કે જ્યાં ગુજરાતનો 70% પોપ્યુલેશન રહે છે. ગુજરાતનો 70% પોપ્યુલેશન નગરપાલિકાઓમાં રહે છે. ગુજરાતનો 70% પોપ્યુલેશન વસ્તી એ ગામડાઓમાં રહે છે, તાલુકાઓમાં રહે છે, શહેરોમાં નથી રહેતી. જ્યારે તમે એમના જ કામ કરવા માટે તત્પર નથી, આ તમારી માનસિકતા દર્શાવે છે. અને બિલકુલ જ્યારે કોંગ્રેસ પાર્ટીની વાત હોય મનીષભાઈ, તો અમે તમને એક સ્પષ્ટ વાત કહેવા માંગુ, અમે જનતા સેન્ટ્રિક પાર્ટી છે, અમે ચૂંટણી સેન્ટ્રિક પાર્ટી નથી. અમે તો આ તમામ વિસ્તારોમાં આંદોલન કરી જ રહ્યા છે અને કરતા રહીશું. ઓકે નિશાંતભાઈ, આપની પાસે આવીશ. ઓકે નિશાંતભાઈ, મજબૂતાઈથી લડવાના. ઓકે નિશાંતભાઈ, તમારી પાસે આવીશ, પરંતુ ભરતભાઈ, મારે એક સવાલ પૂછવો છે અને મારી સાથે મારા જિલ્લાના જે પ્રતિનિધિઓ છે એ પણ જોડાયા છે. જ્યાં જ્યાં ચૂંટણીઓ જાહેર થશે ત્યાંથી જનતાનો મૂડ અને મિજાજ જાણવા માટે મારા સહયોગી જોડાયા છે. સૌથી પહેલા કરુણેશ આણંદથી, ખેડાથી જોડાયા છે, આણંદથી ઇરશાદ જોડાયા છે, દ્વારકાથી અનિલલાલ છે અને કોડીનારથી મારી સાથે કુલદીપ મારી સાથે જોડાયેલા છે. સૌથી પહેલા કરુણેશ, ખેડા જિલ્લા પંચાયતની પણ ચૂંટણી થવાની હતી પરંતુ એ પણ રદ થઈ છે અને ખેડા જિલ્લા પંચાયતની જે નગરપાલિકાઓ છે ત્યાં ચૂંટણીની જાહેરાત થઈ છે. ક્યાં કેવો માહોલ છે, કેવી રીતે રાજકીય સોગઠા ગોઠવાઈ રહ્યા છે અત્યારથી? કરુણેશ. જી મનીષ, તો જ્યારથી આ જાહેરાત થઈ છે ખેડા જે નગરપાલિકાની ચૂંટણીઓ છે અને ખેડા જિલ્લાની અંદર તમામ નગરપાલિકાની ચૂંટણીઓ છે તેની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી લઈને હવે તમામ જે અત્યારે ઉમેદવારો છે, તમામ જે પક્ષ પાર્ટી છે તે લોકો દ્વારા તમામ પ્રકારની જે કાર્યવાહી છે, ગતિવિધિ છે તે તેજ કરી દેવામાં આવી છે. અને અત્યારે મારી સાથે ખેડા નગરપાલિકાના જે અત્યાર સુધી ચૂંટણી નથી થઈ અને ઘણા લાંબા સમય સુધી ચૂંટણી ન થવાને કારણે વહીવટદારનું શાસન હતું અને વહીવટદારના શાસનમાં ત્રાહિમામ પોકારી ગયા છે લોકો. ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ રહી તે આપણે સીધી તેમની સાથે વાત કરીએ. જી કલ્પેશભાઈ, કેવા પ્રકારની પરિસ્થિતિ રહી હતી અત્યાર સુધી ચૂંટણી ન થવાને કારણે? 2 વર્ષથી નગરપાલિકાના પ્રતિનિધિની ચૂંટણી થઈ નથી. 2 વર્ષ વહીવટદારનું શાસન રહ્યું, મામલતદાર શ્રીના હસ્તક. ચીફ ઓફિસર અમારે यहाँ ખેડામાં ફિક્સ હતા નહીં, આવે જાય બદલાતા રહે. ગ્રામજનોના રજૂઆત કોને કરવી એ કંઈ ખ્યાલ નતો, એટલે પબ્લિકને ખૂબ હાડમારી પડી છે આ વહીવટદારના વહીવટમાં. તો હવે ચૂંટણીઓ જાહેર થઈ છે, હવે કેવો માહોલ, હવે કેવી રીતનું આગળનું રહેશે? ચૂંટણી જાહેર થવાથી આમ પબ્લિક પ્રતિનિધિ જે કંઈ હોય જે એમના વોર્ડના એને કહી શકે અને એનું કામ થાય. પેલા પબ્લિકને ખબર જ નથી કે મારે ક્યાં રજૂઆત કરી,
પેલો લોકલ કોર્પોરેટર હોય તો પબ્લિક એ ભાઈને બોલાવી કે બેન હોય એમને વાત કરે અને પોતાના કામનું નિરાકરણ લાવી શકે. ભૂતકાળમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે દિનેશભાઈ, તેમની સાથે વાત કરીએ. દિનેશભાઈ, ચૂંટણીઓ જાહેર થઈ છે, શું પ્રતિક્રિયા પહેલા તો? ઘણા લાંબા સમય પછી ચૂંટણીઓ જાહેર થઈ છે. ચૂંટણીઓ જાહેર નહોતી થઈ તેમ છતાં પણ સતત ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર્તા તરીકે ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર અને સહ સંગઠનની સતત માર્ગદર્શન હેઠળ પબ્લિકની વચ્ચે રહેવાનો પ્રયત્ન તો કર્યો જ છે. તેમ છતાં પણ જે ઓફિશિયલી કહી શકાય એનાથી ખરેખર એક આનંદનો માહોલ છે. બીજા અન્ય એક અહીંયા આગળ સ્થાનિક છે, નાગરિક છે, કાસમભાઈ, તેમની પાસેથી જાણ. કાસમભાઈ, અત્યાર સુધી કોઈ વહીવટદાર જ હતા, બીજું કોઈ શાસન કરતા નહોતું, કેટલી તકલીફો પડી? હું ઘણા ટાઈમથી અહીંયા નગરપાલિકામાં કામ માટે આવું છું. હું 2017થી એક પ્રોબ્લેમના લીધે દબાણકર્તાની અરજી આપેલી છે. મારી પાસે મુખ્યમંત્રી રૂપાણી સાહેબના જવાબો આવેલા છે, કલેક્ટર સાહેબ નડિયાદના જવાબો, મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર, પ્રાંત સાહેબ, ચીફ ઓફિસર. પણ અહીંયા દરેક ચીફ ઓફિસર આવે, મહિનો 6 મહિના રહેતા હતા, પછી મારે નવેસરથી કાર્યવાહી કરે. આજે 7 વર્ષથી એવા લોકો પણ અહીંયા આવી બેઠા છે કે જેમના પત્ની ચૂંટાયેલા હોય છે અને એમના ઘરવાળા. જી ઓકે, જી કરુણેશ, આપની પાસે આવીશું. આપનો આભાર અમારી સાથે જોડાયા. ભરતભાઈ, એક સવાલ અહીંયા એ છે કે જે પ્રકારે વહીવટદારોના શાસનમાં ધારાસભ્યોથી લઈને મંત્રીઓના પણ અમે નિવેદનો સાંભળ્યા કે વહીવટદારો સામાન્ય માણસોના કામ નથી થતા, કચેરીઓના પગ ઘસી ઘસીને લોકો થાકી જાય છે. અને આટલો લાંબો સમય થયો, હજુ પણ હું તમને કહું છું કે હજુ પણ અમે રોજ એવા અહેવાલો બતાવ્યા સંદેશ ન્યૂઝના માધ્યમથી કે વહીવટદારોના શાસનમાં સામાન્ય માણસની પીડા સાંભળનારો કોઈ વ્યક્તિ છે નહીં. આ પીડા બહુ મોટી છે ભરતભાઈ, કારણ કે એ સામાન્ય વ્યક્તિ જ સમજી શકે એમ છે. એ ચોક્કસપણે પહેલા તો મારે આપને આ જવાબ પહેલા કોંગ્રેસના નેતાનો જવાબ આપવો છે. જી જી બિલકુલ. એ જાણે ગુજરાતમાં કઈ જમીની આસમાની સુલટી થઈ ગઈ એવી વાતો કરતા હતા. હજુ 2027ની ચૂંટણી ગઈ એમ કે ચૂંટણી આવતી જ નથી, આ લોકો બડિંગા મારે છે. 27ની ચૂંટણી ગઈ, 157 સીટ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની જનતાએ આપી. ગુજરાતના ઇતિહાસમાં ક્યારે ન આવ્યું એવું પરિણામ. એના પછી પણ બીજી 5 સીટો ઉમેરાણી, 162 થઈ. એટલે કોંગ્રેસના લોકો ખાલી ટીવીમાં બડકમદારી કરવાના બદલે લોકોની વચ્ચે જાય તો ખબર પડે કે એમનો ઇતિહાસ, એમનો વર્તમાન, અને લોકો એને જવાબ આપશે. બીજું, આજે પણ ચૂંટણી ડિક્લેર થઈ છે. 20 તારીખે આપણે ડિબેટમાં બેસીશું. ગુજરાતની જનતાનો મિજાજ આપ મતના માધ્યમથી જોઈ શકશો. હું એમ કહું કે અમે બહુ સારા છીએ, કોંગ્રેસ બહુ ખરાબ છે, એનો મતલબ નથી. પરંતુ લોકશાહીમાં રાજકીય પક્ષનું સર્ટિફિકેટ એ ચૂંટણી હોય છે. અને ચૂંટણીમાં અમને ક્લિયર મેન્ડેટ છેલ્લા 20 વર્ષથી ગુજરાતની જનતા આપે છે. મિત્ર હમણાં વાત કરતા હતા કે 70% વસ્તી નગરપાલિકા વિસ્તારમાં રહે છે. તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી નગરપાલિકાને આટલી મોટી ગ્રાન્ટો આપવાની શરૂઆત થઈ. આદરણીય નરેન્દ્રભાઈની દૂરંદેશીના કારણે ગુજરાતની નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ જેવી બને, એના માટેની ગ્રાન્ટો, આટલા મોટા આમૂલ પરિવર્તન વહીવટમાં થયા છે. ચોક્કસપણે જ આ પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન વહીવટદારનું શાસન હતું. ક્યાંક ને ક્યાંક જનતાને અગવડતા પડી છે. તો ચૂંટણીમાં પોતાના ભારતીય જનતા પાર્ટીના સારા ઉમેદવારોને ચૂંટીને મોકલશે તો વર્ષોથી જે પણ. બીજું, વહીવટદારના શાસનની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, એક પોલિટિકલ પાર્ટીના જવાબદાર કાર્યકર્તા તરીકે એ લોકોની વચ્ચે હંમેશા રહ્યા છે. અને અમે તો 24 કલાક અમારા કાર્યકર્તાઓ એ લોકોના પ્રશ્નો સાંભળી અને અમારી સરકારોના માધ્યમથી, ગુજરાતની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય, એને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. અને ચૂંટણી થયા પછી લોકોને પોતાનો સ્થાનિક પ્રતિનિધિ મળશે એનો આનંદ હોય છે, સ્વાભાવિક છે. ઠીક છે. અને એટલા માટે તો અમે 30 સ્તરીય પંચાયતી રાજ સમિતિને મહત્વ આપીએ છીએ કે દરેક જગ્યાએ પોતાનું પ્રતિનિધિ લોકોની વચ્ચે ચૂંટવાનો અધિકાર મળે. ઠીક છે. અને એ પ્રતિનિધિ ચૂંટાઈને લોકો કામ કરે. ઓકે ભરતભાઈ, આપની પાસે આવીશ, પરંતુ જે પ્રકારે કોંગ્રેસ. જી જી ભરતભાઈ, આપની પાસે આવું છું, પરંતુ એ પહેલા મારી સાથે કોડીનારથી અમારા સહયોગી કુલદીપ જોડાયેલા છે ને આણંદથી ઇરશાદ છે. કુલદીપ, ઉનામાં પણ ચૂંટણી જાહેર થઈ છે, કોડીનારમાં ચૂંટણી જાહેર થઈ છે. કોડીનારમાં પણ ઘણા લાંબા સમયથી વહીવટદારનું શાસન હતું. ત્યાં કેવો માહોલ છે અત્યારે? લોકોને કેવી ટાઢક વળી રહી છે? ચીફ મિનિસ્ટર ચોક્કસથી વાત કરીએ તો કે ડિસેમ્બર 2022 બાદ જ્યારે ટર્મ પૂરી થઈ ત્યારથી લઈ અને હાલ
આજ સુધી નગરપાલિકાની અંદર વહીવટદાર શાસન છેલ્લા 2 વર્ષથી છે. લોકો ઈચ્છી રહ્યા છે કે હવે ક્યાંક ને ક્યાંક વહીવટદાર શાસન હટે અને નેતાઓ સહિત શહેરીજનો પણ જ્યારે ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે ચૂંટણી જાહેર થઈ. લોકો પણ આપણી સાથે જોડાયેલા છે. આપણે લોકોને જ પૂછીએ કે અહીંયા કેવો વિકાસ થયો, તો લોકો શું ઝંખી રહ્યા છે અને આગામી સમયની અંદર પણ કોને પબ્લિક ચૂંટશે તે આપણે પબ્લિક સાથે વાત કરીએ. આપણી સાથે જોડાયેલા છે કોડીનાર નગરના શહેરીજનો. જી, ચોક્કસથી વાત કરીએ તો કે છેલ્લા 2 વર્ષથી કોડીનાર નગરપાલિકાની અંદર વહીવટદાર શાસન હતું. ભૂતકાળમાં કેવો વિકાસ થયો છે, વહીવટદાર શાસનમાં તમને શું તકલીફ પડી છે અને જ્યારે આજે 16 ફેબ્રુઆરીના રોજ કોડીનાર નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે, તમે કેવું લાગી રહ્યું છે અને આપની શું અપેક્ષા છે? ચૂંટણીની ક્યારની અપેક્ષા છે, કેમ કે વહીવટદાર શાસનમાં પૂરેપૂરું કામ થતું નથી. છેલ્લા 40 વર્ષથી આ કોડીનાર નગરપાલિકાનો ખૂબ અતિશય વિકાસ થયો છે અને દરેક કામમાં કોડીનાર નગરપાલિકા અગ્રેસર હોય છે. કોઈ પણ કામ લઈ લો તમે, રોડ, પાણી, રસ્તા, લાઇટ, કોઈ પણ ને કોઈ પણ જાતની અમને અગવડતા અત્યાર સુધી પડી નથી. અમે પણ ઈચ્છતા હતા કે જેમ બને એમ તમે વહેલાસર નગરપાલિકાની ચૂંટણી આવે, જેથી કરી અને છેવડા સુધી નગરપાલિકાનું કામ પહોંચે અને બધા લોકોને શાંતિથી કામ થાય અને બધાને સંતોષ મળે એવી અપેક્ષા રાખતા હતા. છેલ્લા 2 વર્ષની અંદર કઈ એવી અગવડતાઓ પડી જેને લઈને વહીવટદાર શાસનને લઈને કે જેને લઈને તમે લોકો પણ ઈચ્છી રહ્યા છો ને હવે આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી આવશે ત્યારે આપની શું અપેક્ષા છે નેતાઓ પાસેથી? અમારે નગરપાલિકામાં જે પ્રમાણે જ્યારથી શાસન હતું એ કામ અને વહીવટદાર કામમાં જમીન અને આસમાનનો ફેર પડી ગયો હતો. જેમ કે પાણી, સફાઈ, બધામાં અમને તકલીફ પડતી હતી, પણ હવે નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ તો અમને પણ ખુશી થઈ છે કે હવે અમારી પાસે જેવું શાસન હતું એ પાછું આવી જશે. ઓકે, કુલદીપ, બીજા શહેરીજન જોડાય છે એને આપણે પૂછીએ કે નગરપાલિકાનો વિકાસ કેવો હતો અને આગામી દિવસોમાં તમે લોકો શું ઈચ્છી રહ્યા છો વહીવટદાર પાસે? જી, એક યુવાન તરીકે હું કોડીનાર નગરપાલિકાનું કામ જોઉં તો કોડીનાર નગરપાલિકાની અંદર ખાસ કરીને રાજ્ય કક્ષા લેવલનું એક ગ્રાઉન્ડ છે કે જે ગ્રાઉન્ડની સાથે સાથે સ્વિમિંગ પુલ અને જીમ પણ જોડાયેલું છે. સાથે સાથે કોડીનાર નગરપાલિકાના સ્વામી વિવેકાનંદ પાર્કની વાત કરીએ તો આ પાર્ક ગુજરાત રાજ્યની અંદર પ્રથમ નંબર ઉપર આવેલો છે, જે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. અને આ જે સ્ટેડિયમ અને નગરપાલિકાનું જે ગાર્ડન છે એ સિવાય પણ કોડીનાર નગરપાલિકા છે તે યુવાનો માટે અને યુવતીઓ માટે થઈ અને ખૂબ જ સારું એવું કામ કરી રહ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સ્પોર્ટ અને રમતગમતને જ્યારે ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે, તો હવે આવનારા સમયની અંદર અમારી પણ એવી આશા રહેશે કે જે કંઈ પણ નવી બોડી આવે એ યુવાનો માટે થાય અને રમતગમત લેવલ ઉપર ખૂબ સારું કામ કરે. ઠીક છે કુલદીપ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. અને બિલકુલ કુલદીપ, આપ અમારી સાથે જોડાયા. ઘણા બધા લોકો છે, ઘણા બધા લોકોની રિએક્શન લેવી છે આપણે. આપણી સાથે ઇરશાદ પણ જોડાયા છે આણંદથી. ઇરશાદ, આણંદમાં પણ જે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યાં કેવો માહોલ છે ઇરશાદ? જી મનીષ, જણાવી દઉં કે આણંદ વિસ્તારમાં જે આંકલાવ, બોરિયાવી અને ઓડ નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ છે, જેમાં આંકલાવ નગરપાલિકા વિસ્તાર છે જ્યાં લાંબા સમયથી વહીવટદાર શાસન હતું અને હવે જ્યારે 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે ત્યારે અહીંયા ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આપણી સાથે સ્થાનિક છે, આપણે તેઓને જ પૂછીશું જે 16 ફેબ્રુઆરીએ આંકલાવ નગરપાલિકાની ચૂંટણી છે, શું ઈચ્છી રહ્યા છો તમે? છેલ્લું ટર્મ લગભગ 2 વર્ષથી પડી હતું અને 2 વર્ષ પછી જે માહોલ આવ્યો છે, અચ્છા એવું છે કે આવનારા સમયમાં જે ચૂંટણી યોજાય અને એમાં જે ઉમેદવારો જે જીતે, બરાબર છે, તો આંકલાવનું ભવિષ્ય ખૂબ આગળ લઈ જાય અને આંકલાવનો વિકાસ એટલો કરે કે ભવિષ્યની અંદર કોઈને ઉદાહરણ તરીકે બેસવું પડે તો ગુજરાતની અંદર આંકલાવનું નામ આવે એવી ઈચ્છા છે. યુવાનોને ખાસ ઠીક છે, લાગે છે આપણો સંપર્ક તૂટી રહ્યો છે. ઇરશાદ, મારી સાથે અનિલ લાલ પણ જોડાયેલા છે દ્વારકા, કૃષ્ણનગરી દ્વારકામાં પણ ચૂંટણીઓની જાહેરાત થઈ છે. અનિલ લાલ, કેવો માહોલ અને કેવા પ્રકારની તૈયારી? કારણ કે આ દ્વારકા છે જેમાં 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં રાજકીય પાર્ટીઓએ ભગવાન કૃષ્ણ દર્શન કરીને દે ધનાધનની પ્રચાર અને ચૂંટણીની શરૂઆત કરી હતી. આ વખતે દ્વારકામાં કેવો માહોલ છે? કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દ્વારકામાં પણ છે. અનિલ લાલ જી, ચોક્કસથી જણાવીશ કે કૃષ્ણ ભગવાન દ્વારકાની નગરી છે ને દરેક રાજકારણીઓ, નેતા હોય કે કોઈ પણ હોય, મુખ્યમંત્રી હોય, રાજ્યપાલ હોય, દરેકે દરેક ભગવાનને શીશ ઝુકાવીને તેમના દરેક કાર્યો આગળ ચલાવતા હોય છે. ત્યારે ખાસ કરીને દ્વારકા નગરપાલિકામાં આપણી જોડે કેટલાક સ્થાનિક નાગરિકો જોડાયા છે અને હાલમાં જે આપણે જે
નગરપાલિકા હતી તેમાં જે નગરપાલિકાના જે નાગરિકો છે તેમને પૂછશું કે અહીંની દ્વારકાની જે સમસ્યાઓ છે, જે ભાજપ શાસિત નગરપાલિકા હતી તો છેલ્લા કેટલા સમયથી આ શું છે હાલની પરિસ્થિતિ, શું કહેશો આપ? કઈ રીતના જોશો નગરપાલિકા? એક તો દ્વારકા નગરપાલિકા આમ તો જોઈએ તો તમામ પ્રકારની સુવિધાઓ સુપેરે અહીંયા મળે છે. હમણાં જ જે થોડા સમય પહેલાં જ આપણે જોયું એમ કે અતિવૃષ્ટિ થઈ, તો અતિવૃષ્ટિમાં પણ કોઈ પણ પ્રકારની ક્ષતિ ન પૂછે. તમામ વહીવટી જે અહીંનું જે છે નગરપાલિકાનું તંત્ર એ ખડે પગે તૈયાર હોય અને સામાન્ય સ્થિતિ ઝડપથી બને અને ગમે એટલા વરસાદની અંદર પણ એમની તંત્રની નગરપાલિકાની ટીમ છે એ કામ કરવા માટે થઈ અને તત્પર હોય છે. બીજું ખાસ કરીને અહીંની જે દેવભૂમિ દ્વારકા છે તો અહીંયા તો હજારો યાત્રાળુઓ ધર્મપ્રેમી જનતા અહીંયા આવતી જ હોય છે. તો દરેકને ખબર છે કે કોઈ પણ પ્રકારની અહીંયા અવ્યવસ્થા ક્યારેય સર્જાતી નથી. તંત્રએ જે પણ કાર્ય કરવાના હોય છે એ સુપેરે થઈ જતા હોય છે. નગરપાલિકાની એમાં બહુ મોટી ભૂમિકા હોય છે અને નગરપાલિકા એ ભૂમિકાને સુપેરે તત્પરતાથી પૂરી કરે છે. સાથે એક બે વાત એવી છે કે અહીંયા જે દ્વારકા હોસ્પિટલ છે એમાં કાયમી માટે થઈ અને ડોક્ટર્સ જે એના માટેની વ્યવસ્થા હોય એવું ખૂબ સરસ અટાણની વ્યવસ્થા છે, પણ એમાં કાયમી માટે થઈ અને ડોક્ટર્સની ક્યારેક ઘટ હોય છે અને આજુબાજુનો વિસ્તાર બહુ મોટો છે. આ વિસ્તાર માટે થઈ અને આગામી દિવસોની અંદર એની વ્યવસ્થા થાય તો એ નગરપાલિકામાં સોનામાં સુગંધ ભળી શકે એમ છે. બીજું અહીંયા શિક્ષણની જે છે એમાં પણ ઘણા બધા જે છે આ ભરતીઓના કે જે એકબીજા બદલીઓના કેમ્પ ચાલતા હોય તો ત્યારે ઘણા બધા શિક્ષકોની પણ ઘટ હોય છે. તેથી ગામડાની જે સ્થિતિઓ છે, આજુબાજુના શહેરી વિસ્તારની પણ નગરપાલિકાની સ્થિતિ છે એમાં ક્યારેક ક્યારેક જે છે અડચણો ઊભી થતી હોય તો આ બાકી તો નગરપાલિકા તમામ પ્રકારના, ચાહે શહેરીની વાત હોય, ચાહે પાણીની વાત હોય, ચાહે કોઈ અતિવૃષ્ટિ હોય તો ત્યારે નગરપાલિકાનું તંત્ર ખૂબ સારી કામગીરી કરે. જી, તો આપણી સાથે અન્ય બહેનો છે અને ખાસ કરીને જે મહિલાઓ શું કહે છે નગરપાલિકાને લઈને, શું કહેશો બેન આપ? નગરપાલિકાની પ્રવૃત્તિઓ બધી સારી જ છે આમ જોવા જઈએ તો, અને ફોલ્ટ કોનામાં નથી આજે એમ કોઈ માણસ કે કોઈ તંત્ર સર્વગુણ સંપન્ન હોતું જ નથી. એટલા માટે થોડા ફોલ્ટ છે, પણ અમે લોકો એનો સહર સ્વીકાર કરે છે કારણ કે એની સામે એમને વળતર બધું બહુ સારું આપે છે. જેમ કે એક લેડીઝ તરીકે જો હું તમને વાત કરું તો દ્વારકા જે છે એ એક સેફ બહુ છે. તમે અડધી રાતે જાઓ તમને ક્યારેય કોઈ તકલીફ નહીં પડે, કારણ કે શું કામ કે અહીંયાથી તો ઘણા બધા માણસો આવે છે, દેશ વિદેશથી આવે છે. બેન, આપણે અહીંયા જે ખાસ કરીને એક જીમ છે, શું કહેશો? આ મીરા ગાર્ડન પૂર્વ પ્રમુખ ભાવનાબેન દ્વારા સહયોગથી બનાવેલું છે, જે ખૂબ સુંદર છે, જેમાં ગેમ ઝોન છે, સ્કેટિંગ છે, મહિલાઓ માટે. અનિલાલ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા. ઘણા બધા લોકોની પ્રતિક્રિયા લેવી છે આપણે, કારણ કે દ્વારકાની જનતા પણ કહી રહી છે, મિશ્ર પ્રતિભાવો એમના છે. કોઈ લોકો કામને વખાણે છે, પરંતુ બધાની વચ્ચે વહીવટદારોનું રાજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચાલે છે. મારી સાથે કૌશિક પણ જોડાયા છે મહીસાગરથી. કૌશિક, મહીસાગરમાં પણ ચૂંટણી જાહેરાત થઈ ગઈ છે. જે ચોક્કસથી મહીસાગર જિલ્લાની અંદર પણ લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર એમ કુલ 3 નગરપાલિકાની સાથે જિલ્લાની 2 તાલુકા પંચાયતની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે, કે જેમાં એક ખાનપુરની કનોડ પંચાયતની ચૂંટણી છે, તો વીરપુરના જોધપુર પંચાયતની ચૂંટણી પણ હાલ જાહેર કરવામાં આવી છે. કહી શકાય કે છેલ્લા 2 વર્ષથી લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુરમાં વહીવટદારનું રાજ હતું ને છેલ્લા 2 વર્ષથી લોકો ચૂંટણીની રાહ જોઈને બેઠા હતા, ત્યારે આજે આ ચૂંટણીની જાહેરાત થઈ છે. કહી શકાય કે ત્રણેય જે નગરપાલિકા છે તેની અંદર છેલ્લા 20 વર્ષથી ભાજપ શાસિત છે. લુણાવાડા સિવાય બાલાસિનોર અને સંતરામપુર બંનેની અંદર 15 વર્ષથી વધુ સમયથી ભાજપ શાસિત જે નગરપાલિકા છે. કહી શકાય કે હાલ લુણાવાડાની અંદર પણ જિલ્લાના મુખ્ય મથકની અંદર પણ જે કોંગ્રેસ પાસે નગરપાલિકા હતી તેને ભાજપ દ્વારા આંચકી લેવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર નગરપાલિકાની જે ચૂંટણીઓ જાહેર થઈ છે ત્યારે હાલ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની અંદર ઉત્સાહ અને આવનાર ચૂંટણી જીતવાની જે ખંત છે તે જોવા મળી રહી છે. ઠીક છે કૌશિક, આપ અમારી સાથે જોડાયા, તમે માહિતી આપી, પરંતુ વહીવટદારોના રાજ વચ્ચે ચૂંટણીની આ જાહેરાત અને ઘણા બધા સવાલો, ઘણી બધી આશાઓ, ઘણી બધી ઉમ્મીદો વચ્ચે રાજકીય પાર્ટીઓ માટે કમર કસીને બાંધવાનો સમય આવી ગયો છે. ટ્રેલર છે 2027નું. હવે વાત કરવી છે જેતપુર નગરપાલિકાની, કે જે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાવાનો છે. છેલ્લા 15 વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. 44 બેઠકો કબજે કરવા માટે ભાજપના આગેવાનો દાવો કરી રહ્યા છે. શહેરમાં ઠેર ઠેર ગંદકી અને રસ્તા, પૂરતી સ્ટ્રીટ લાઇટ, આ તમામના દાવા વચ્ચે કોંગ્રેસના આગેવાનો પણ આરોપ કરી રહ્યા છે.
જેતપુર નવાગઢ નગરપાલિકા એ ગ્રેડની નગરપાલિકા હોય. જેતપુરમાં લોકોની સુખાકારી માટે નગરપાલિકા કાયમી માટે તત્પર રહી છે અને જેતપુરમાં ગાર્ડન, સફાઈ, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ આ તમામ કામો માટે જેતપુરની પ્રજાજનોને એકદમ સુખાકારી નીવડે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાહેબ નકરો ભ્રષ્ટાચાર 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 અને ભ્રષ્ટાચાર. સાહેબ જેતપુર નવાગઢ નગરપાલિકા જેતપુરના શહેરીજનો આ ગેસની પાઇપલાઇનથી વંચિત રહ્યા આટલા વર્ષ. એના માટે જવાબદાર કોણ? તો કે નગરપાલિકા સહી નહોતી કરતા, ચીફ ઓફિસર સહી નહોતા કરતા. શું કામ સહી નહોતા કરતા? તો કે ક્યાંક ને ક્યાંક મિલીભગત પૈસાની, માત્ર ને માત્ર પૈસાનું શાસન ચાલે છે. કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર ધારાસભ્યના અંગત દેખરેખ નીચે પ્રમુખ એમ જ તમામ નગરપાલિકાના સદસ્યો કરી રહ્યા છે. અને આ તરફ ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ પ્રકારનો માહોલ જામ્યો છે. ભાજપના પ્રમુખ વિશાલ કોટકે કહ્યું કે ભચાઉ વર્ષોથી ભાજપનો ગઢ છે. નગરપાલિકાના 7 વોર્ડ પર ભાજપ જીત થશે. બીજી બાજુ કોંગ્રેસના શહેર પ્રમુખ કહી રહ્યા છે કે વિજય આ વખતે કોંગ્રેસનો થવાનો છે. ભચાઉના ભવિષ્યની વાત કરીએ તો ભચાઉ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. આજે ભચાઉની અંદર 7 વોર્ડ છે અને 7 વોર્ડમાં 28 સીટો ભારતીય જનતા પાર્ટી કબજે કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને વાત કરીએ વિકાસની તો ભચાઉમાં અઢળક વિકાસના કાર્યો થયેલા છે. ઈસબા ભુરાજી જે નામ છે ને એ જ કાફી છે, કોંગ્રેસના નેતા હતા. એટલે ભચાઉની અંદર નગરપાલિકાની ચૂંટણી થાય અને જો લોકશાહી ઢબે ચૂંટણી થાય, ગુંડાગીરી દાદાગીરી જે ગત ચૂંટણીઓમાં થયેલી છે ન થાય તો કોંગ્રેસ બેઠી જીતે છે. કોંગ્રેસના ઉમેદવારને ઉપાડી જવા, ડરાવવા, ધમકાવવા આ જો ન થાય તો. અને ભચાઉ ગટરોની નગરી છે અત્યારે, એટલે મોટા ભાગે ગામે દરેક વોર્ડની અંદર ગટરો છલકાઈ રહી છે. અહીંયા બાજુમાં પાછળ તમે જીડીસીનું બનાવેલો ભ્રષ્ટાચારનો મોટો નમૂનો, એક વખતે એનું ઉદ્ઘાટન નથી થયું. અને આ બાજુ આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપ અને કોંગ્રેસના ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. આંકલાવ વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપ દ્વારા કોંગ્રેસને ટક્કર આપવામાં આવી રહી છે. આ વખતે કોણ બાજી મારશે એને લઈને અત્યારથી વાતાવરણ ગરમ થઈ ગયું છે. પહેલામાં પહેલું તો પીવાના પાણીનો પ્રશ્ન છે. નળ સે જલ યોજના સરકારશ્રીની યોજના છે, પણ અમારા નગરપાલિકા હજુ ઘણી થોડું કચાશ છે. હજુ રસ્તાના પ્રશ્નો છે. ગામમાં રસ્તા, નગરપાલિકામાં રસ્તા સારા બને છે, પણ સીમ વિસ્તાર ઘણો મોટો છે. સીમ વિસ્તારમાં શાળાઓ પણ આવેલી છે, પણ રસ્તાઓ હજુ ખખડધજ હાલતમાં છે. પછી જ્યારે અમે વોર્ડમાં જઈએ છીએ ત્યારે મતદારો એ પણ કહે છે કે અમારો વિદ્યાર્થી જે છે, મારો બાળક છે, ધોરણ 10 પાસ થયો, 12 પાસ થયો, રોજગારી નથી. એ પ્રશ્ન અમારી પાસે તો અમે કહીએ છીએ કે એ પ્રશ્ન સરકારનો છે, અમારો નથી. મુદ્દામાં એવું છે કે આંકલાવ નગરપાલિકા મારા કાર્યકાળની અંદર જે વિકાસના કામો થયા અને વધુ વિકાસના કામો થાય, જેમ કે બસ સ્ટેન્ડની અંદર વિદ્યાર્થીઓ માટે પાસની વ્યવસ્થા થાય, વિદ્યાર્થીઓને પૂરતું સમય બસોની અવરજવર થાય, વ્યવસ્થા એ સારું અદ્યતન બસ સ્ટેન્ડ બને, તેમજ આંકલાવ નગરપાલિકાની અંદર વિદ્યાર્થીઓ તેમજ સિનિયર સિટીઝન માટે બાગ બગીચાની પણ વ્યવસ્થા ઊભી કરવાની. આ તરફ ગઢડા શહેર નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં રાજકીય નેતાઓના મુખ પર ખુશીનું વાદળો છે, કારણ કે એમને મજા આવી રહી છે. ઘણા સમયથી ચૂંટણીઓ લડી નથી, તૈયારીઓ કરતા હતા. 2 વર્ષથી વહીવટદારનું શાસન હતું. ફરી એકવાર ચૂંટણીની જાહેરાત થઈ છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કમર કસીને તૈયાર છે. અત્યારે ગઢડામાં વહીવટદાર હોય અને આપણા કામ નહીં થતા હોય એવું ક્યારેય નથી બન્યું. જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા અગાઉની બોડીના સભ્યો બધા સતત લોકોની વચ્ચે રહ્યા છે અને સતત કામ કર્યું છે. ત્યારે આગામી નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ નગરપાલિકાની અંદર રોડ, રસ્તા, શમશાન કે નંદી, ગટર ફિલ્ટર પ્લાન, ગટરના વેરિફિકેશન, આવા ઘણા પ્રશ્નો જે હતા તે આજ દિવસ સુધી થતા નહોતા. અને આવનારા દિવસોની અંદર જ્યારે ગઢડા નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે હું લોકોને 2 હાથ જોડી અને વિનંતી કરું છું કે આ ભાજપ સરકારે ભ્રષ્ટાચારની અંદર કોઈ કમી રાખી નથી. ગઢડાની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. અને આ તરફ નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત વચ્ચે ધનાધન ચાલી રહ્યું છે. વહીવટદારોના શાસન અને આ બધાની વચ્ચે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જીતની ખુશીઓ વ્યક્ત કરી રહ્યા છે. અત્યારથી અમને લાગે છે કે અમે જીતી બતાવીશું.
જે અલગ અલગ નાના મોટા એરિયામાં ઘણા મોટા કામો લઈને આવ્યા છે. રોડ રસ્તા હોય કે પુલ હોય કે અલગ અલગ બ્લોકની ઘણું બધું કામ થાય છે. અને હજી અમુક નાના મોટા એરિયા છે જ્યાં કામ ઘણા રહી જતા હોય ત્યાં અમારું જે ભાજપ સરકાર દ્વારા જે સભ્યો આવ્યા પછી અમે બધા કામો પૂર્ણ કરશું. અમને જસદણ નગરજનો ઉપર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં અમારા કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો જીતે એના માટે અમે પૂરી મહેનત કરીશું અને જસદણ શહેરીજનોને પણ વિશ્વાસ અને ભરોસો આપીએ છીએ કે આગામી દિવસોમાં તમારા જે લાંબા સમયથી જે પડતર પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ તૈયારી સાથે જે ચૂંટણી લડવાની છે. અને આ તરફ ભાવનગરની શિહોર નગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ તૈયાર છે. આ અંગે કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોયલે કહ્યું કે શિહોરમાં ભાજપથી નગરજનો કંટાળી ગયા છે અને ભાજપે કહ્યું કે કોંગ્રેસની વાતો માત્ર વાતો રહેશે, જનતાનો વિશ્વાસ માત્ર અમારા પર છે. તો 1992થી આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ શિહોર નગરપાલિકામાં શાસન કરેલું છે અને ખૂબ સરસ શાસન કરેલું છે. અને આવનારા દિવસોની અંદર શિહોર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ ભગવત લહેરાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પાણીનો મુદ્દો છે શિહોરમાં અને ખાસો છે, એ આપણે સ્વીકારવું પડે, પણ એનું નિરાકરણ માટે ગાંધીનગર હું જઈ આવ્યો છું. કુંવરજી બાવળિયા સાહેબ સાથે પણ વાત કરેલી છે. એમના નાયબ ઇજનેર એણે અહીંયા મુલાકાત પણ શિહોર લઈ લીધી છે. આજે પણ દિવ્યેશભાઈ સોલંકી અહીંયા પધારી રહ્યા છે અને 2 કે 3 દિવસમાં તે જે નવી રાજપરાની લાઈન છે એમાંથી આપણે જોડાણ પણ આપવાના છે, જેથી આ 7, 8, 10 દિવસે પાણી આવે છે એ 4, 5 દિવસે પાણી આવે એવી આપણે વ્યવસ્થા કરવાના છે. શિહોરની વાત કરીએ તો છેલ્લા 25 વર્ષોથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે, પરંતુ આજ સુધી શિહોરના લોકોને જે પાયાનો પ્રશ્ન કહી શકાય કે પાણીની વ્યવસ્થા બરોબર કરી શક્યા નથી. જાહેર થવાનો છે ત્યારે શિહોરના લોકોએ નળ, ગટર, પાણી જેવી લોકોની પ્રાથમિક જરૂરિયાતથી કંટાળીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પોતાનું મતદાન કરીને ભાજપને જાકારો આપવાનું મન બનાવી લીધું હોય એવું લાગે છે. અને આ તરફ જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપના સ્થાનિક આગેવાન મોહન નકુમે માહિતી આપતા કહ્યું કે કેટલાક વિકાસના કામો થયા છે, કેટલાક બાકી છે, આધે બાકી હૈ આધે પૂરે હો ચુકે હૈ. આ પ્રકારના વાયદા બજાર હવે ફરી એકવાર તમને સાંભળવા મળશે. આજે જામજોધપુર નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી આ વહીવટદાર છે અને એની પહેલાં ભારતીય જનતા પાર્ટીની બોડી હતી અને સતત 25 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં બોડી છે. જામજોધપુર શહેરમાં અનેક વિકાસ થયા છે. જામજોધપુર શહેરમાં માર્કેટિંગ યાર્ડ, પછી જામજોધપુર શહેરના જે રસ્તા છે એમાં રસ્તા સુંદર, સ્વચ્છ અને ડિવાઈડરમાં પણ સ્વચ્છતા છે. ધોરાજી નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી વહીવટદારોનું શાસન હતું અને શાસનમાં લોકોની સમસ્યાઓ અપરંપાર હતી. રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સફાઈ આ તમામ મુદ્દાઓ સાથે લોકો ચૂંટણીની રાહ જોતા હતા, કારણ કે કોઈકને તો કહી શકાય કે સાહેબ આ કામ કરાવી આપજો, કારણ કે અધિકારીઓ જવાબ નથી આપતા. નગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે એવું સાંભળવા મળ્યું છે ત્યારે લોકોની અપેક્ષાઓ છે કે ભૂતકાળમાં કોઈ પણ પક્ષ સત્તા ઉપર હોય, ઇવન વહીવટદારનું પણ શાસન હોય, લોકોને મૂળભૂત જરૂરિયાતો જે છે કે જેમ કે રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, સફાઈ કાર્ય અને પીવાના પાણીની વ્યવસ્થા તેમજ સ્ટ્રીટ લાઇટ, તો ધોરાજીમાં જનતાને આ બધી વસ્તુમાં ક્યારેય કોઈ સારી વ્યવસ્થા જોવા નથી મળી. 3 નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને અમારે ચૂંટણીની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજ્ય મુદ્દો આવશે ખરો. લોકોને અત્યારે બહુ પરેશાન કરે. ભાયાવદર, ધોરાજી અને ઉપલેટા 3 નગરપાલિકાની ચૂંટણી છે. અત્યારે લોકોના પ્રશ્નો ઘણા બધા છે, મોંઘવારી પણ છે અને કામકાજના સમયમાં લોકોને અત્યારે બહુ હેરાન થવું પડે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની છે ત્યારે હું સ્થાનિક પ્રશ્ન મુદ્દે કહેવા માંગુ છું ને એ મુદ્દા ઉપર ચૂંટણી લડવી જોઈએ. જેમ કે રોડ, રસ્તા, પ્રાથમિક જે પાણીની સુવિધા મળે નગરપાલિકા દ્વારા, એ નગરપાલિકા દ્વારા જે ગંદુ પાણી મળે છે શુદ્ધ પાણી મળવું જોઈએ. તેમજ સ્ટ્રીટ લાઇટના જે પ્રશ્નો છે, અમુક વિસ્તારો એવા છે કે ત્યાં અંધારું છે ને સ્ટ્રીટ લાઇટો ચાલુ નથી હોતી અને જ્યાં સ્ટ્રીટ લાઇટ હોય છે તો બંધ હોય છે, એવા પ્રશ્નો ઊભા થાય છે. તમામ જગ્યાએ ચૂંટણીની અંદર ધોરાજી ઉપલેટા વિધાનસભામાં પણ તમામ જગ્યાએ નગરપાલિકાઓની જે ચૂંટણીઓ આવે છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થાય તેવી તમામ જગ્યાએ આશા છે. આજે
અને દાહોદ જિલ્લાની દેવગઢ બારિયા નગરપાલિકાની ચૂંટણીનું બ્યુગલ વાગ્યું છે. સ્થાનિક મુદ્દાઓની વાત અહીંયા નેતાઓ કરી રહ્યા છે. રોજગારીનો અભાવ છે, જીઆઈડીસીની માંગણી થઈ રહી છે. નેતાઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ઘણા બધા લોકોના પ્રશ્નો હતા. રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, પાણી ભરાઈ જવાની સમસ્યા, ત્યારબાદ નગરપાલિકાનું પીવાનું પાણી સ્વચ્છ લોકો સુધી પહોંચે, એના વિશે અનેક મુદ્દાઓ જે હતા જે અમે બોડી સમક્ષ મૂકી અને લગભગ 99% કામ અમે મંજૂર કરાયા. એમાંથી ખાસા બધા કામો થઈ ગયા છે. જેમાંથી સોલર લાઇટ છે, સરકારનો બહુ સારો કોન્સેપ્ટ હતો, બટ કોઈ કારણોસર અત્યારે હાલ એ થોડુંક કમ્પ્લેનો બહુ એની આવી રહી છે. નગરપાલિકાના અલગ અલગ જેવા મુદ્દા હતા કે સ્વચ્છ પાણી, રોડ, રસ્તા, ભૂગર્ભ ગટરો, આરોગ્ય માટે, પછી ડોર ટુ ડોર, સ્વચ્છ ભારત, એ બધી યોજનાઓ હતી જે પહેલા હતી નગરપાલિકા દ્વારા, તે સદંતરે નિષ્ફળ ગઈ છે. હાલ અને હવે વાત ગારિયાધારની કરવી છે. ગારિયાધારમાં પણ ભાજપ કોંગ્રેસના નેતાઓ પાલિકા પર જીત મેળવવા માટે અત્યારથી જ આડી ચોટીનું જોર લગાવીને બેઠા છે. શું કહી રહ્યા છે, સ્થાનિક મુદ્દાઓ શું છે, એ પણ સાંભળીએ. આ ચૂંટણીઓ દરમિયાન છેલ્લા 2 વર્ષથી જે ગારિયાધાર નગરપાલિકામાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે, તે શાસનથી લોકોને મહદ અંશે છુટકારો મળે અને અમારી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બેઝ છે એવો અમને દ્રઢ વિશ્વાસ છે. અને આવનારા દિવસોમાં જે અમારી નગરપાલિકા બનશે ત્યારે અત્યારે જે જૂની નગરપાલિકા અમારી બોડી જ હતી અને એના કામો જે પેન્ડિંગ પડ્યા છે એ બધા જ કામો. ગારિયાધારની અંદર મેઇન પ્રશ્ન પાણીની તકલીફવાળો છે, પછી રોડ રસ્તાની તકલીફ છે, સફાઈ અને ગંદકીમાં જે કાંઈ છે એ છે તકલીફ, અને રોજગારીનો મોટી તકલીફ અહીંયા ગારિયાધારની અંદર જનતાની અંદર છે. અત્યારની પરિસ્થિતિમાં આજે ભર શિયાળો હોવા છતાં પાણી 8 દિવસે લોકોને મળે છે. લોકો કંઈ બોલતા નથી, શું કરવા નથી બોલતા. અને આ બધાની સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની પણ જાહેરાત થઈ છે. એકમાત્ર મહાનગરપાલિકા કે જેની ચૂંટણી અત્યારે થઈ રહી છે. કેતન ઓઝા મારી સાથે જોડાયેલા છે. કેતન, જૂનાગઢમાં કેવી તૈયારીઓ? ઘણી બધી સમસ્યાઓ છે, મુદ્દાઓ છે, અને આ બધાની વચ્ચે જૂનાગઢનો ગઢ કોણ કબજે કરવા માટે કેવી તૈયારીઓ છે અને કેવો માહોલ છે અત્યારથી? ચોક્કસ મનીષ, કે જે રીતે ચૂંટણી જાહેર થતાની સાથે જ જે રીતે રાજકીય ગરમાવો થઈ ગયો છે, ત્યારબાદ જે પોલિટિકલ પાર્ટી છે તે તમામ જે છે તે અત્યારે તૈયારીઓમાં લાગી છે. ખાસ કરીને મુદ્દાઓ જે રોડ, રસ્તા અને જે વિકાસના કામો નથી થયા તેને લઈને મહત્વના રહેશે. આ વખતે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી ખરેખર જે ખરાખરીનો જંગ કહી શકાય, કાંટે કે ટક્કર જેવો રહેશે, કારણ કે જૂનાગઢ વાસીઓ જે છે ભારોભાર જે અસંતોષની લાગણી પણ છે. આપણી સાથે જૂનાગઢના આગેવાનો છે, તેની સાથે આપણે વાત કરશું. ખાસ કરીને જે જૂનાગઢના વિષયો છે, મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, કયા મુદ્દાઓ આ વખતે ધ્યાનમાં રહેશે અને શું અપેક્ષાઓ છે? ચોક્કસ હું સંદેશ ચેનલના માધ્યમથી એટલું કહેવા માંગીશ કે જૂનાગઢ એ ગુજરાતનું એક પર્યટન માટેનું મોટું સ્થળ ગણાય છે. જ્યારે આવકની વાત કરીએ ત્યારે કરવેરા, હાઉસ ટેક્સ બધી રીતે જૂનાગઢ આગળ છે, પણ વિકાસના નામે માત્ર 0 છે. જ્યારે અત્યારે શાસક પક્ષ ચાલી રહ્યું છે છતાં પણ, ત્યારબાદ કમિશનર શાસન આવ્યું છતાં પણ વિકાસના નામે માત્ર 0 ઉપર જૂનાગઢ અત્યારે છે. આવનારા દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી તે નક્કી કરશે કે હવે જૂનાગઢને વિકાસના નામે આગળ જવું છે કે પાછળ જવું છે. હું કોઈ પક્ષની તરફેણમાં નથી વાત કરતો, પણ જે લોકોએ પોતાના વિસ્તારમાં કામ કર્યા છે તે ફરી એક વખત રિપીટ થશે, અને જે લોકોએ કામ નથી કર્યા તેની પર અત્યારે હાર થશે, એ 100%ની વાત છે. જે રીતે વાત કરીએ તો જે લોકોમાં વિકાસ કામો નથી, અમુક વોર્ડમાં જે કામો નથી થયા તેને લઈને પણ લોકોમાં અસંતોષ છે, અને ખાસ કરીને સ્થાનિક મુદ્દાઓ છે તેને લઈને આ વખતે મતદારો મતદાન કરશે. બિલકુલ કેતન, આભાર આપનો. વરસાદમાં ડૂબતું જૂનાગઢ પણ જોયું છે, નેતાઓને બાખડતા પણ જોયા છે, અને આ બધાની વચ્ચે નિશાંતભાઈ, આ આખી નગરપાલિકાઓનો ચિતાર અમે તમને પણ સંભળાવ્યો. ભરતભાઈનો સંપર્ક તૂટી ગયો છે, પરંતુ ઘણું બધું સાંભળ્યું, ઘણા બધા લોકોની વાત, નેતાઓના પ્રતિભાવો પણ તમે સાંભળ્યા હશે. છેલ્લો સવાલ છે, બહુ જ શોર્ટ ટાઈમમાં તમારે જવાબ આપવો પડશે, કારણ કે મારી પાસે સમયનો અભાવ છે. આખા ઘટનાક્રમમાં લગભગ 30થી વધારે નગરપાલિકાઓ એવી છે કે જે દિવાળીઓ ફૂંકી ચૂકી છે. બીજી બાજુ નેતાઓને ચૂંટણી લડવું છે, પણ સરકાર દ્વારા નોટિફિકેશન ના જાહેર કરાયું, ચૂંટણી પંચે આમાં આટલો સમય લીધો, અને આ બધાની વચ્ચે હવે જ્યારે ચૂંટણી છે તો કોંગ્રેસ પક્ષ જે વિધાનસભાની ચૂંટણીમાં થયું એવું ન થાય એના માટે કેવી તૈયારી સાથે મેદાનમાં આવશે? બિલકુલ મનીષભાઈ, વેરી ક્વિકલી હું મારી પાર્ટીની વાત કરું તો માનનીય અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ સાહેબ જે રીતે આ તમામ જે 66 નગરપાલિકાનો વિસ્તાર છે અને જૂનાગઢ
ત્યાં તમામ જગ્યાઓ પર 2 વર્ષમાં લોકોની વચ્ચે રહીને લોકોને મળ્યા છે, સંગઠનને મજબૂત બનાવવા માટે ત્યાં મિટિંગો કરી ચૂક્યા છે. સાથે અમારા અમિત ચાવડા સાહેબ જે અમારા CLP લીડર છે એ જનમંચના માધ્યમ દ્વારા એમને લોકોની સમસ્યાઓ, લોકલ સમસ્યાઓ જાણવા માટે જનમંચના માધ્યમ દ્વારા લોકો જોડે ચર્ચા કરી અને એમાંથી જે પણ કઈ એવિડન્સ આવ્યા સરકારને આપ્યા છે. સાથે હું એક સ્પષ્ટ વાત કહું કે તમે જે પણ રિપોર્ટિંગ અમને હાલમાં બતાવ્યું મનીષભાઈ, આ બધામાં કોમન વિષયો જે આયા છે એ પીવાના પાણીના છે, એ ગટરના છે, એ રસ્તાના છે. એટલે વિચાર કરવા વાળી વાત એ છે કે આ વહીવટકર્તાઓ જ્યારે પોતાના નગરપાલિકાઓના બિલો પણ ના ભરી શકતા હોય તો જનતાના કામ કરવા માટે પૈસા ક્યાંથી લાવશે? કારણ કે ગુજરાત સરકારે તો એક લિમિટ પછી એમને ગ્રાન્ટ આપવાની ના પાડી દીધી છે. એટલે આ બધા વિષયોને સાથે જે રીતે આપણી પાટીદાર દીકરી ઉપર બનાવ બન્યો અમરેલીમાં, જે રીતે લોકસભા વખતે પરસોત્તમ રૂપાલાજીએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હતું, અત્યારે OBC સમાજનું પણ અપમાન થઈ રહ્યું છે. માત્ર 27% રિઝર્વેશન આપ્યું. જ્યારે તમે જો કે અમે વાત કરીએ છીએ કે જેની જેટલી વસ્તી એની એટલી ભાગીદારી. એટલે તમામ સમાજના લોકો આજે ભારતીય જનતા પાર્ટીથી કંટાળીને બેઠા છે અને ખાસ કરીને આ રૂરલ એરિયા અને નગરપાલિકાઓમાં ખસ્તા હાલત છે જોતા કોંગ્રેસનો ભવ્ય વિજય નિશ્ચિત છે. ઓકે નિશાંતભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાયા. પરંતુ એક માંગ આ ચૂંટણીઓ પહેલા થઈ હતી. એ માંગ હતી કે જેની જેટલી વસ્તી એની એટલી ભાગીદારી અને OBC અનામત માટેની માંગ હતી. ત્યારબાદ OBC અનામત લાગુ કરાઈ. 27% OBC અનામત સાથે આ વખતે પહેલી વાર ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ બળવંતરાય મહેતાનું ગુજરાત છે કે જેણે આખા દેશમાં પંચાયતી રાજ નામની વ્યવસ્થા આપી. એક ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 2 વર્ષ પછી થવા જઈ રહી છે. એ વાત પણ ધ્યાનમાં હશે. અને બીજી બાજુ હવે વચનો, વાયદાઓ અને તમામની વણઝાર છૂટશે. સામાન્ય માણસ કહેશે कि गरीब की थाली में पुलाव आया है, लगता है शहर में चुनाव आया है. नमस्कार.